નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। દિવાળીમાં થયેલી આતશબાજી શાંત પડી ગઈ, ફટાકડા ફૂટવાના પણ બંધ થઈ ગયા, પણ દેશમાં સૌથી પહેલા શરૂ થયેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે એક બાદ એક બ્લાસ્ટ થઈ રહ્યા છે। નવાબ મલિકના તારામંડળથી શરૂ થયેલી મહારાષ્ટ્ર રાજનીતિની દિવાળીએ લાભ પાંચમના દિવસે ફડણવીસે ધડાકો કર્યો, જેનો અવાજ છેક દુબઈ સુધી પહોંચ્યો। તેમ છતાં મલિકને ફડણવીસના આ ફટાકડામાં દમ ન દેખાયો અને હવે તે નાઇટ્રોજન બોમ્બ ફોડવાની ચેતવણી આપી રહ્યા છે, જેણે મહારાષ્ટ્રની રાજનીતિમાં અંડરવર્લ્ડના ભૂતને ધૂણાવ્યું છે। ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસનો આ સમગ્ર મામલે હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી થાય તે દિશા સુધી પહોંચી ગઈ છે, જેના તાર ડી કંપની સુધી ખેંચાયા છે, કેમ કે એનસીબી વર્સિસ બીજેપીની લડાઈમાં દાઉદ એન્ડ ગેંગની એન્ટ્રી થઈ છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે નવાબ મલિક અને ફડણવીસ બંને ડી કંપની સાથે જોડાયેલા છે। एक केस अनेक सवाल। क्रूज ड्रग्स केस में हवे दुबईनी एंट्री। पहला बॉलीवुड वर्सेस एनसीबी, बाद में एनसीबी वर्सेस एनसीपी અને હવે एनसीपी वर्सेस बीजेपी। परिवार सगा संबंधी बाद अंडरवर्ल्डनी एंट्री। सेलिब्रिटीनी बदनामीनो केस बन्यो देशनी बदनामीनो केस। अधिकारी नेतानी लड़ाईमां भूलाई मर्यादा, भूलाई पदनी गरिमा। ड्रग्स पेडलरना तारे खोल्या डी कंपनी साथेना राज। तपासनी साथे नवा आरोप, नवी कहानी अने नवो वळांक। 2 ऑक्टोबरनी मधराते दरियामांथी किंग खानना पुत्र आर्यन सहित 8 यंगस्टर्सने ड्रग्स केसमां झड़पवानो आ केस सवा महीना बाद पण एटलो ज रोमांचक बनी रह्यो छे, केम के आ केसमां नवा दिवसनी साथे नवी कहानी अने नवा केरेक्टर जोड़ाता जई रह्या छे। सेलिब्रिटीजनी नशीली दुनियानो आ केस हवे अंडरवर्ल्ड सुधी पहोंची गयो छे અને તેની પાછળનું એકમાત્ર કારણ છે સમીર વાનખેડે અને નવાબ મલિકની કથિત વ્યક્તિગત દુશ્મની। અને એટલા માટે જ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવાબ મલિક કૂદી પડ્યા અને બોલિવૂડ વર્સિસ એનસીબીની આ લડાઈ એનસીબી વર્સિસ એનસીપીની બની ગઈ। પરંતુ વાનખેડે સાથેની આ દુશ્મનીને રાજકીય રંગ આપવા જતા નવાબ મલિકની નાવ જોલા ખાતી જોવા મળી રહી છે, કેમ કે નવાબ મલિકનું મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસના પત્નીનો ડ્રગ પેડલર સાથે ઘરોબો ધરાવતા હોવાના આરોપ સાથેનું ટ્વીટ અને ફડણવીસના ડ્રગ પેડલર સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાનો આરોપ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન સાબિત થઈ રહ્યું છે, કેમ કે દિવાળી પહેલા નવાબ મલિકે તારામંડળ સળગાવીને શરૂ કરેલી દિવાળીની ઉજવણીમાં લાભ પાંચમના દિવસે ફડણવીસે બોમ્બ વિસ્ફોટ કર્યો છે અને નવાબ મલિકના ડી કંપની સાથેના સંબંધો હોવાના પુરાવા રજૂ કર્યા છે। જો કે ફડણવીસના બોમ્બ ધમાકામાં દમ ન હોવાના દાવા સાથે મલિકે બુધવારે હાઇડ્રોજન બ્લાસ્ટની પણ ચેતવણી આપી દીધી છે। ये हुआ है मरियम भाई विडो ऑफ गोवा वाला मुंदिरा प्लम्बर, ये दोनों की तरफ से पावर ऑफ अटर्नी होल्डर है सलीम पटेल। इररिवोकेबल पावर ऑफ अटर्नी होल्डर है सलीम पटेल। और दूसरे बिक्री करने वाले कौन है? दूसरे बिक्री करने वाले हैं सरदार शाह वली खान, यानी सलीम पटेल और शाह वली खान ने मिलकर इस जमीन की बिक्री की है। बिक्री किसको की है? सॉलिडस इन्वेस्टमेंट्स प्राइवेट लिमिटेड। ये सॉलिडस इन्वेस्टमेंट प्राइवेट लिमिटेड कंपनी है नवाब मलिक जी के परिवार की। इस पर जो आपको मैंने दिया हुआ है
इस पर लेने वाले की साइन है, वो है फराज मलिक इनकी। इस सॉलिडस में 2019 में स्वयं नवाब मलिक भी थे। उन्होंने कुछ समय के लिए वो थे, बाद में फिर मंत्री बनने का उन्होंने इस्तीफा दिया और आज भी उनके परिवार के लोग उसमें हैं। मैं हसीना पारकर को जानता नहीं, ना मैं किसी गैंग वार वाले का किसका क्या रिश्ता है मैं नहीं जानता। सलीम पटेल एज ए पावर ऑफ अटॉर्नी जो गोवा वाले परिवार के थे, उन्होंने गोवा वाले परिवार के लोगों ने हमें उनके जरिए ही आप ये रजिस्ट्री करके लो, मालकी हक, किराएदार हम पहले से थे और मालकाना हक हमने लिया है। जो एक कहानी रचने की काम की जा रही है, हमें लगता है जांच कोई भी एजेंसी कर ले, हम किसी से डरने वाले नहीं, लेकिन कल सुबह 10 बजे जो हम बताएंगे शायद उसका इंतजार देवेंद्र जी को होना चाहिए। મહાઆઘાડી સરકારમાં હવે અંડરવર્લ્ડ પર આમને સામનેની રાજનીતિ શરૂ થઈ છે। વિપક્ષ સત્તા પક્ષ પર તો સત્તા પક્ષ વિપક્ષ પર ડી કંપની સાથેના ગાઢ સંબંધો હોવાના આરોપ લગાવી રહ્યું છે। સત્ય એમને જ ખબર કે કોણ કોની સાથે કેટલું નિકટ છે, પરંતુ સવાલ એ થાય કે પાર્ટી કે સત્તા માટે માયાનગરી મુંબઈને ગુનેગારોના હવાલે શા માટે કરવામાં આવે છે? જ્યારે વાત આટલે સુધી પહોંચી જ ગઈ છે તો તેની શરૂઆત પર પણ એક નજર કરવી જરૂરી બની જાય છે, કેમ કે કોઈ પણ વૃક્ષની નક્કરતા તેના મૂળ પરથી જ નક્કી કરવામાં આવે છે। ત્યારે અંડરવર્લ્ડ સાથેના રાજનેતાના સંબંધોના અધ્યાયની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ, જો તેની વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબર મધરાતે મધદરિયે દરોડા પાડીને એનસીબીએ આર્યન ખાનને ડ્રગ્સ સાથે ઝડપી લીધો। સમગ્ર કેસ સેશન્સ કોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો। ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા નવાબ મલિકના જમાઈનો જામીન પર છુટકારો થયો। ત્યારબાદ વાનખેડે સાથે બદલો લેવા નવાબ મલિક આર્યન ખાન કેસમાં કૂદી પડ્યા। આર્યન ખાન કેસ બની ગયો એનસીપી વર્સિસ એનસીબીનો જંગ, અને ત્યારબાદ નવાબ મલિકે એક બાદ એક આરોપો લગાવી ક્રૂઝ ડ્રગ્સ કેસને નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો। નવાબ મલિકે લગાવેલા આરોપોની જો વાત કરીએ તો આરોપ નંબર 1, એનસીબીના અધિકારી કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે। આરોપ નંબર 2, વાનખેડેની ડિગ્રી, બર્થ સર્ટિફિકેટ પર સવાલ ઉઠાવ્યા। આરોપ નંબર 3, વાનખેડે પર વ્યક્તિગત આરોપ કર્યા। આરોપ નંબર 4, આર્યન ખાનને ફસાવવામાં આવ્યો, 25 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। આરોપ નંબર 5, વસૂલી માટે પ્રાઇવેટ આર્મી તૈયાર કરી છે। આરોપ નંબર 6, ડ્રગ્સનો માસ્ટરમાઇન્ડ યુવા ભાજપ મોરચાનો મોહિત કંબોજ છે, જેની સાથે વાનખેડેને સારા સંબંધ છે। આરોપ નંબર 7, દુબઈ અને મોરિશિયસ જઈને બોલિવૂડ સ્ટાર્સને ડ્રગ્સ કેસથી બચાવવા પૈસા લીધા છે। આરોપ નંબર 8, 26 કેસમાં નિર્દોષોને ફસાવીને પૈસા લીધા છે। આરોપ નંબર 9, વાનખેડેની બહેનના સુરત કનેક્શનનો આરોપ। આરોપ નંબર 10, ડ્રગ પેડલર સાથે ફડણવીસ પરિવારના સંબંધ। 1 નવેમ્બર સુધી આ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસમાં માત્ર સેલિબ્રિટી, એનસીબી અને એનસીપી વચ્ચે જંગ ચાલતો હતો, પરંતુ મહિનાની શરૂઆતમાં નવાબ મલિકના એક ટ્વીટે આ લડાઈમાં ભાજપને પણ શામેલ કર્યું, કેમ કે મલિકના આરોપ મુજબ કેન્દ્ર સરકારના ઇશારે જ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો છે। ત્યારે આ કેસમાં ભાજપની ગેરરીતિ મલિકને પસંદ ન આવી અને 1 નવેમ્બરના રોજ તેમણે ફોટાની સાથે ડ્રગ્સ કેસમાં ભાજપને પણ સામેલ કર્યું અને આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પત્ની ડ્રગ પેડલર સાથે નિકટના સંબંધ ધરાવે છે, જેના પુરાવા રૂપે ફોટા પણ શેર કર્યા અને લખ્યું, ચાલો આજે બીજેપી અને ડ્રગ પેડલરના સંબંધો પર ચર્ચા કરીએ। અને આ ટ્વીટ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો પણ કર્યો, પરંતુ મલિકના આ આરોપોને દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત આરોપ ગણાવ્યા હતા। अब कौन शैतान है मुझे पता नहीं, लेकिन ये शैतान जो नशे का कारोबारी है, ड्रग पेडलर है, एक टी सीरीज ने जो गाना रिलीज किया था जिसमें अमृता फडणवीस जी ने
गाना गाया था, अभिनय किया था, देवेंद्र जी ने भी अभिनय किया था। उस समय के जो महाराष्ट्र के फिनांस मिनिस्टर थे मुंगंटीवार साहब ने भी उसमें अभिनय करने का काम किया था। ये कहते हैं ना कि हमसे कब मिले हम नहीं जानते, फिर बचाव करेंगे कि मुझे मालूम नहीं था ये कौन आदमी फाइनेंशियल हेड बन गया। लेकिन देवेंद्र जी के जयदीप राणा के रिश्ते बहुत घनिष्ठ थे। उस समय नवाब मलिक जी ने ये नहीं देखा कि उसके फोटो तो मेरे साथ भी है, लेकिन मेरे साथ के फोटो उन्होंने ट्वीट नहीं किए, क्योंकि उनको पता था कि इसकी वैल्यू कम हो जाती है, क्योंकि मेरे साथ तो किसी का भी फोटो खींचा जा सकता है। इसलिए मेरे पत्नी के साथ का फोटो जानबूझकर उन्होंने ट्वीट किया है। બસ નવાબ મલિકનું આ એક જ ટ્વીટ મહારાષ્ટ્રની રાજનીતિમાં અંડરવર્લ્ડ કનેક્શનના પુરાવા સામે લાવી રહ્યું છે. મલિકના આરોપો સામે ફડણવીસે તો પુરાવા સાથે વળતો આરોપ લગાવ્યો છે, પરંતુ અંડરવર્લ્ડની આ રાજનીતિનો શરૂઆતનો અધ્યાય છે. કેમ કે મલિક એન્ડ ગેંગના ડી કંપની સાથેના રાઝ ખોલતા હવે ફડણવીસના ડી ગેંગ સાથેના કાચા ચિઠ્ઠા ખુલવાના છે. કારણ કે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસનો આ મામલો હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી સુધી પહોંચે તો નવાઈ નથી, જેના પગલે હવે આ ક્રૂઝ ડ્રગ્સ કેસ ન રહેતા મલ્ટી સ્ટારર નાટક બની ગયું છે. દરરોજ પડદો ખુલે છે અને નવા પાત્રો સાથે નવી કહાનીઓ જોડાતી જાય છે. આ કેસની તપાસ આગળ વધી રહી છે. સત્ય શું હતું એ સામે આવતા ઘણો સમય લાગશે અને છેલ્લે કેટલું સત્ય બહાર આવશે એના પર પણ સવાલ છે. પરંતુ ક્રૂઝનો આ કેસ અત્યારે દેશની રાજનીતિનું એપિસેન્ટર બની ગયો છે. સાથે જ મહારાષ્ટ્રની શાખ દાવ પર લગાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.